વડોદરામાં એબેક્સ સર્કલ પર બ્રિજનો વકરતો વિવાદ, ભાજપના કોર્પોરેટર પરાક્રમસિંહ જાડેજાએ વિરોધ દર્શાવ્યો છે. જૂની ડિઝાઇન પ્રમાણે જ બ્રિજ બનાવવા માટે માંગણી કરી છે. નવી ડિઝાઇન પ્રમાણે બ્રિજ ન બનાવવા માંગ ઉઠી. કોર્પોરેશન લોકોના રૂપિયાનો વેડફાટ કરતી હોવાનો પણ આક્ષેપ લાગ્યો છે. પરાક્રમસિંહે મ્યુનિસિપલ કમિશનર સીએમને રજૂઆત કરી. 56 કરોડના ખર્ચે બનતા બ્રિજની કિંમત 120 કરોડ થયાની ફરિયાદ ઉઠી છે. સરકારે જૂની ડિઝાઇન મંજૂર કરી હતી તે પ્રમાણે બનાવવા માંગ કરી. નવી ડિઝાઇન પ્રમાણે સમા ઉર્પી બ્રિજને જોડવાની વાત ચાલે છે. પણ છેલ્લા 2-3 મહિનાથી વાતો સાંભળતો હતો તો ખ્યાલ નથી, પણ કોઈ રીતે આ બ્રિજની ડિઝાઇનમાં નાનો મોટો ફેરફાર કરી અને ઉર્મી સ્કૂલના બ્રિજને જોડવાની વાત આવે છે. સાથે સાથે જોડવાની સાથે આ બ્રિજમાં 100% પણ ખર્ચ વધી જાય છે, જે વડોદરા મહાનગરપાલિકાને કોઈ પણ સંજોગની અંદર આટલો મોટો ખર્ચ અનનેસેસરી પોસાય નહીં. પ્રજાના પૈસા છે, પ્રજાના પૈસા યોગ્ય જરૂરિયાત પ્રમાણે યોગ્ય જગ્યાએ વાપરવા જોઈએ, નહીં કે કોઈની મનસુખી પ્રમાણે. જેથી કરી અમારી સ્પષ્ટ માગણી છે કે આવો ખોટો ખર્ચ નહીં કરી અને જૂની ડિઝાઇન પ્રમાણેનો જે એસ્ટિમેટ છે, જે બ્રિજ છે એ જ બ્રિજ બનાવવો જોઈએ. તેમ છતાં જો આપણી પાસે સ્પેર પૈસા હોય અને ભવિષ્યનું જ જો આપણે પ્લાન કરતા હોય તો એ બ્રિજ ઉર્મી સ્કૂલને બદલે સમાથી દુમાળ બાજુ આવતી કેનાલ છે એ કેનાલ ઉપર તો વધારવો જોઈએ, જેથી કરીને ફ્યુચરની અંદર બીજો પણ 4 લેન આગળનો ખોલવાનો છે તો એની અંદર ફાયદો થાય. આની અંદર 0 ફાયદો છે.